તો આજે આપણે બનાવ્યું છે ચણિયા ચોરીનું બ્લાઉઝ. તો આપણે લંબાઈમાં 10 ઇંચ છે અને પહોળાઈમાં 7 ઇંચ છે. તો આ ડબલ કાપડ છે, ઘડીવાળું છે. તો આ રીતે હવે આપણે કટિંગ કરી લેશું. તો આપણું ગળું છે તે 2 ઇંચ છે અને લંબાઈમાં છે તે 4 ઇંચ છે. બગલ ગોળાઈ છે તે 5 ઇંચ છે. તો આ રીતે આપણે બગલ ગોળાઈમાં નિશાન કરી લીધું છે. તો હવે આગળ કટિંગ કરી લેશું. તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે. તો હવે આગળનો ભાગ એક કાઢી લેશું. તો આ રીતે આપણે પાછળનો ભાગ છે તેને કટિંગ કરી લેશું. તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે. તો આપણે મેઇન કાપડમાં પણ કટિંગ કરી લેશું. તો આ રીતે આપણું કટિંગ તૈયાર છે. તો હવે આગળ સીવી લેશું. તો આ રીતે આપણે હવે ગળામાં સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે ગળામાં સિલાઈ લઈ લીધી છે. તો હવે બગલ ગોળાઈમાં પણ સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે બગલ ગોળાઈમાં પણ સિલાઈ લઈ લીધી, ગળામાં લઈ લીધી છે. તો હવે આપણે આ ગળાનું વધારાનું છે તે કટિંગ કરી લેશું. ત્યાર પછી ઉલટું કરી લેશું ને ગળામાં આ રીતે આપણે નાના નાના કાપા મારી લેશું. તો આ રીતે આપણે કાપા મારી લીધા છે ગળામાં અને બગલ ગોળામાં. તો હવે ઉલટું કરી લેશું. ત્યાર પછી આ રીતે ઉલટું કરી લીધું છે. તો ધાર ઉપર સિલાઈ લઈ લેશું. તો આ રીતે આપણે આગળનો ભાગ તૈયાર છે. તો હવે પાછળનો ભાગ પણ તૈયાર કરી લેશું. તો આ રીતે આપણે પાછળના ભાગમાં સિલાઈ લઈ લેશું. આ રીતે બગલ ગોળાઈમાં પણ સિલાઈ લઈ. તો આ રીતે બગલ ગોળાઈમાં સિલાઈ લીધી છે, સાઈડમાં સિલાઈ લઈ લીધી, પણ નીચે પણ સિલાઈ લઈ લીધી છે. તો હવે આપણે ઉલટું કરીને સિલાઈ લઈ લેશું. ત્યાર પછી આ રીતે બગલ ગોળાઈમાં અને ફરતી સિલાઈ લઈ લેશું ધાર. તો આ રીતે આપણું કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. તો હવે ખંભા જોઈન્ટ કરી લેશું. તો આ રીતે આપણું બ્લાઉઝ તૈયાર છે. તો હવે આપણે દોરી બનાવી લેશું. આપણે દોરીવાળું બનાવ્યું છે. તો આ રીતે આપણે દોરી બનાવી લેશું. ત્યાર પછી આ રીતે આપણે લટકણ ટાંકી લેશું. તો આ રીતે આપણે દોરી બનાવી લીધી છે. તો બેમાં લટકણ નાખ્યા છે, એકમાં આ રીતે આપણે બનાવી લીધું છે. તો હવે આપણે ટાંકી લેશું. તો આ રીતે એક દોરી ટાંકી લેશું, બીજી દોરી અહીં નીચે ટાંકી લેશું. તો આ રીતે આપણે દોરી ટાંકી લીધી છે. હવે સાઈડ ફિટિંગ કરી લેશું. તો આ રીતે આપણું બ્લાઉઝ તૈયાર. તો આ રીતે સરસ મજાનું પાછળ દોરીવાળું બ્લાઉઝ કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે. તો આ રીતે પાછળ દોરીવાળું સરસ મજાનું બ્લાઉઝ કમ્પ્લીટ તૈયાર થઈ જાય છે.